તાજેતરમાં વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં ચાલતો ભ્રષ્ટાચારનો મામલો લોકોની સમક્ષ ઉજાગર થયો હતો, જેમાં વોર્ડ નંબર 6માં સફાઈ સેવકો સુપરવાઇઝર બનીને બેઠા હોવાનું સામે આવ્યું હતું। રમેશ અંબાલાલ સોલંકી અને પ્રવીણ ચંદુભાઈ સોલંકી બંને સફાઈ સેવકો હોવા છતાં સુપરવાઇઝર બનીને અન્ય સફાઈ સેવકોની હાજરી ભરતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે। સફાઈ સેવક રમેશભાઈ અંબાલાલ સોલંકી પોતે રજા લઈને સત્સંગ ભવનમાં ગયા હોવાથી પોતાની ખુરશી નિલેશ પ્રદીપ સોલંકી નામના વ્યક્તિને સોંપીને ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે કોર્પોરેશનમાં હાજરીઓનો કૌભાંડ ચાલતો હોવાની વિગતો સામે આવી છે। આ મામલે કોર્પોરેશનના ચેરમેન તેમજ કમિશનરને જાણ કરી હોવા છતાં તેઓ જાણે આંખ આડા કાન કરીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકા સત્તાધીશો કોઈ કાર્યવાહી કરે છે કે કેમ। देखो आपने जोड़े 5 सेंटर है या फिर पूरा हाथी खाना वारसिया किशन ये બધા અમારી પાસે विजय नंबर बराबर। આમાં અમારી પાસે એવું છે ને કે કયા વોર્ડમાં શું ચાલે છે અમને ખબર છે, પણ એક કામ કરવું પડે। અમારે બી તો 4 હાથ નહીં થાય, જેવું તમે કહો છો કે અમને માણસો મૂકવા પડે એવી રીતે અમે કામ કરીએ છીએ। તો તમે સાહેબ કમિશનર સાહેબને આ રીતની વાત કરીએ છે કે કોઈ લેખિતમાં આપેલું કે અમારી પાસે માણસો નથી, તમે માણસો અમને આપો। તમે એવી તો રજૂઆત તો કરીએ છે ને। અમે રજૂઆત તો અમારો એએમસી ઉધી કરી તો એ તો લેટર હશે ને સાહેબ? લેટર નહીં, એ તો મીટિંગ ભરે ત્યારે કહીએ કે હું સાહેબ મીટિંગમાં પણ લેખિતમાં જે હોય ના લેટર में मोटी बात कर हमारे અમને ડીવાયસી નવા સાહેબ સાહેબ આ આયા કોર્પોરેશનની ફાઇલો ગોળવી આટલો થયો। વાત સાચી તમારે હમનો તો તમે એવું લાગે છે કે એનો બચાવ કરો છો સાહેબ, પછી તમારા એ ભાઈનો સાહેબ રમેશભાઈનો બચાવ કરો છો, મારે રમેશભાઈને એ તો જોવાનું છે। તો એક બાઈટ આલ દો ને કાં તો મને કાં તો લખાડે કે ભાઈ અમારે અહીંયા પૂરતા માણસ નથી એટલે સફાઈ સેવકોને અમારે રાખવા પડે છે। એ તો બધા વોર્ડમાં છે। એ તો બધા વોર્ડમાં મેં તમને શું કીધું અત્યારે અમારે જેટલા વોર્ડમાં જે આવે છે ને અમે એ ત્યાં વિઝિટ તમે આ કરીએ મળી લીધું, હવે તમે ભેગું કરો પછી કમિશનરને કહો બીજું શું કરો। ઓકે બધા સમજ્યા તમે? देखो आपने जोड़े 5 सेंटर है या फिर पूरा हाथी खाना वारसिया किशन એ બધા અમારી પાસે विजय नंबर बराबर। આમાં અમારી પાસે એવું છે ને કે કયા વોર્ડમાં શું ચાલે છે અમને ખબર છે, પણ એક કામ કરવું પડે। અમારે બી તો 4 હાથ નહીં થાય, જેવું તમે કહો છો કે અમને માણસો મૂકવા પડે એવી રીતે અમે કામ કરીએ છીએ। તો તમે સાહેબ કમિશનર સાહેબને આ રીતની વાત કરીએ છે કે કોઈ લેખિતમાં આપેલું કે અમારી પાસે માણસો નથી, તમે માણસો અમને આપો। તમે એવી તો રજૂઆત તો કરીએ છે ને। અમે રજૂઆત તો અમારો એએમસી ઉધી કરી તો એ તો લેટર હશે ને સાહેબ? લેટર નહીં, એ તો મીટિંગ ભરે ત્યારે કહીએ કે હું સાહેબ મીટિંગમાં પણ લેખિતમાં જે હોય ના લેટર में मोटी बात कर हमारे અમને ડીવાયસી નવા સાહેબ સાહેબ આ આયા કોર્પોરેશનની ફાઇલો ગોળવી આટલો થયો। વાત સાચી તમારે હમનો તો તમે એવું લાગે છે કે એનો બચાવ કરો છો સાહેબ, પછી તમારા એ ભાઈનો સાહેબ રમેશભાઈનો બચાવ કરો છો, મારે રમેશભાઈને એ તો જોવાનું છે। તો એક બાઈટ આલ દો ને કાં તો મને કાં તો લખાડે કે ભાઈ અમારે અહીંયા પૂરતા માણસ નથી એટલે સફાઈ સેવકોને અમારે રાખવા પડે છે। એ તો બધા વોર્ડમાં છે। એ તો બધા વોર્ડમાં મેં તમને શું કીધું અત્યારે અમારે જેટલા વોર્ડમાં જે આવે છે ને અમે એ ત્યાં વિઝિટ તમે આ કરીએ છીએ। મળી લીધું, હવે તમે ભેગું કરો પછી કમિશનરને કહો બીજું શું કરો। ઓકે, એટલે હવે કહેવાનો મતલબ એવું છે કે હવે કમિશનર પાસે તમે ડાયરેક્ટલી સાહેબ પાસે જ જાઓ। કંઈ વાંધો નહીં સર, મળીએ।